હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને વાગી ગયા છે 9:15. નાસ્તો ચાલુ છે, પૌવા બનાવવાના છે તો ચાલુ છે એનું કામકાજ. રસોઈ બનાવી છે, દિવસની શુભ શરૂઆત થઈ છે આપણે તો બતાવો તમારો નાસ્તો બનાવે છે. એ ચાલુ કરી નાસ્તાનું કામકાજ. શું વાત છે વહેલા વહેલા? એ હે આ તો મારા રસ્તે આવેલા પૌવા બનાવી દીધા. અરે વાહ, એકદમ ચક્કાસ પૌવા. આપણે કીધું એને પૌવા બનાવી દીધા. ફટાફટ કામ રહી જો આજે. હા ચલો લઈ લો હેડો પૌવા. પૌવા લઈ લો પૌવા. કઈ ઘરમાં દે બધું વેર વિખેર પડ્યું છે. દવા ઘડિયાળ બી બધું એકદમ તો કચરો બચરો વારે ને કશું નહીં એમને પડ્યું છે બધું. પહેલાં નાસ્તો કરાવીશું પછી બાકી કામ આવી ગયો આપણો નાસ્તો. અને વાહ કાલે ખાઈ લઈએ નાસ્તો. તો ગાઈ જવા છે ને આપણો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. પૂરા 10 વાગી જાય છે તો નોકરી જવા. અને બસ એ સિરિયસ પાછળ આજે એક વસ્તુ લાવવાનું છે. આવો ને એટલે બતાવો આજે આવી જાય તો હવે હજી આવો બપોરે આવો જન્માના ખાલી હોતે જ આવશે. જાઓ ને એટલે બતાવી દઉં છું. તો લગાવી દઈએ આપણો નોકરી. ગાઈસ આપણે ઘરે ખાવા આવી ગયા છીએ. શાક બનાવી દીધું છે મસ્ત. ના રોટલા છે ને બનાવે છે તો ગવાના છે. અને બોર આવ્યા હતા, બોર મોકલાયા છે અમારે કેન્જી બાંધતી હતી. આ બધા લાવે સવારે 5 વાગે. હવે તો બધાને આપે એટલે એટલા જ છે. અને દાળ છે આપણે ખાઈ લે ગાઈ જવા. અને આ બોર છે ને કારખાના લઈ જાઓ ખાવા માટે. જો ગાઈ જવા સર બોર પડવાનું ચાલુ છે. કારખાને લઈ જાય બોર. અહીંયા મારું કે બિહારનું શરદી થઈ ગઈ છે, એ ખોસી થઈ ગઈ છે. બોર ખવડાવાય નહીં એના ઉપર વાળા ભલે મેં કરવાનું બધા પર ધ્યાન દે. કે આ બોર તો મસ્ત બાબુ. આપણ આ બાર છે હા ખોલતી મને તો સારો ભાવ છે બોર ખાવાનો. વન ભાવતો નહીં, મારો રસોઈ નહીં ભાવતો. નહીં ભાવતો ગેસ આ બહુ મસ્ત ભાવ છે મને. બહુ એને બહુ ખાધ્યો છે એટલે મસ્ત ભાવ છે આ બોર. આજે શું કહેવાય કમેન્ટ કરતો થાય કયા બોર કહેવાય. તો આપણે હવે જઈએ કારખાને. થેલી ભરાઈ ગઈ છે થઈ ગયું લે. થેલી લઈ લઈએ અમે અને જઈએ કારખાના. ચલો ગાઈઝ આપણે હવે જઈએ કારખાના. ગાઈઝ આપણે રાત રહ્યા છે ઘેર આવી જઈએ નોકરીથી. તો અત્યારે દાળ ભાત બનાવી છે. અત્યારે જવું છું રોડ ઉપર દૂધ લેવાનું. હવે દૂધ લાવે છે દુકાનમાં. તો હવે આપણે જઈએ હવે દૂધ લાવું છું દુકાન. ચલો ગાઈઝ ગાઈઝ આપણે હરિઓમમાંથી જઈએ છીએ દુકાન ઉપર રોડ ઉપર. ના દાદા બેઠા છે. રામ રામ દાદા. તો આપણે જઈએ છીએ આદિપુર સ્કૂલ. હા મિત્ર. તો આ છે આપણે સીધો રોડ ઉપર જવા માટેનો. અગર રોડ ઉપર જઈએ રસોઈઓ એક્ટિવા ચલાવવાનું. આપણા પાછળ બેસી રહ્યા છે. આ કોકીમાં છે. હા જવા દો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ રોડ ઉપર. જઈએ છીએ હવે દૂધ લેવા માટે. તો આપણો રોડ છે ટ્રાફિક વાળો. એક્ટિવા રિક્ષાઓ વચ્ચે છે સાઈડમાં લાગેલી. જમણી બાજુ વળી જશે આપણે.
તો ભાઈ આપણે છે ને જયશ્રી મેલડી પાર્લર ત્યાંથી દૂધ લઈ જઈએ છીએ, બંધાયેલું છે અહીંયા. મહિનો પગાર થાય એટલે પૈસા આપી દેવાના અહીંયા. આપણે અહીંયાથી રોજ લઈ ગયા, દૂધ, છાશ, દહીં બધું, પનીર પણ અહીંયાથી જ લઈ જઈએ છીએ. આ છે આપણું મેલડી પાર્લર અને આપણે અહીંયાથી દૂધ લઈ જઈએ છીએ. આ બાજુ આ રસ્તો જાય છે મેમકો બ્રિજને છે. આ બાજુથી આપણે આવ્યા તો દૂધ લઈ લીધું છે ગાઈસ, મૂકી દીધું અંદર. દૂધ લઈ લીધું છે ને હવે પાછા નીકળ્યા છે ઘરે જઈને ખાવાની તૈયારી. હા જબરદસ્ત. હવે પાછા નીકળ્યા છે ઘરે જવા મળે શાકભાજી. તો ભાઈ આ બાજુથી માંચુની શાકભાજી નીકળી છે અને આ બાજુ કાનાભાઈ છે. અરે નહીં કાનાભાઈ છે શાકભાજીવાળા. અહીંયા છે ને છોકરા બહુ રમે છે વચ્ચે, તો એક્ટિવા છે ને જોઈને ચલાવી પડે છે. આ બાજુથી કોઈ અચાનક આવી જાય પણ જોવું પડે છે. તો અહીંયા એકદમથી બી એક્ટિવા ચલાવી પડે છે, સાચીને ચાલવું પડે છે. અહીંયા આપણા માણસો બધા ઉભા છે. હા આપણે ફળીઓમાં એન્ટ્રી કરી દીધી તો રહીએ છીએ ઘરે. ઘરે આવીએ તો આપણું ઘર હારી ઉપર. ત્યાં તો કોઈ દેખાય નહીં, અંધારામાં કશું નહીં દેખાય. તો ગાઈસ આપણે ઘેર આવીએ છીએ ને હવે સ્ટેડિયમ થઈને સીધા જતા રહીશું ઉપર. તો સીડીઓ છે આપણી ઓકવર્ડ, આમથી આમ ચરવાનું છે ઉપર. હવે જઈએ છીએ ઉપર ઘરમાં. તો આપણે આવીએ છીએ ઘેર અને ઘેર આપણે શું બનાવી ચાલે? દાલ ચાવલ. ગાઈસ આપણે આજે દાલ ચાવલ છે બનાવી દીધું. અંગારવા છે હજુ અંગારવાનું. દૂધ લઈને આવી છે. આ બોર પડે છે બાકી છે. હવે મશીન આવી દીધું છે આપણે હંચો શીખવા માટે રસોઈયાને. કાકાનેથી લાવીશ ભાઈ, કાકાને ત્યાંથી મશીન ફિટ કરી દે છે, ચાલુ કરી દે છે. એટલે ચાલુ કામકાજ હવે કેટલા સુધી ચાલે છે, કેટલું ચાલવું છે જોઈએ. શુભ શરૂઆત કરી દીધી છે પણ ખાવાનું કાઢ્યું છે, પાપડ અને દાળ ભાત છે. ખાઈ લઈએ હવે. ચલો ભાઈ ખાઈ લઈએ આપણે. મસ્ત ખાઈ લીધું છે અને હવે ભાઈ હાલે છે પવનને ખાવા માટે. હવે બધું ધોવાનું ચાલુ કરી દો, એક બાજુ ભેગું કરવાનું. મસ્ત ધરાય દૂધ મૂકવા જશે. બાકીનો વાહન કાઢીને અહીંયાથી કચરો વાળી દે છે. કચરો વાળી સાફ કરી નાખશે, ધોઈ નાખશે, પોતું મારી દે છે. અને આપણે વસન ઊંઘવાનું છે ને ટાઈમ થઈ ગયો છે આપણો. જો 9:30 વાગી ગયા છે એટલે ઊંઘવાની તૈયારી છે આપણી. તો આજે આટલા સુધી ભાઈ, આટલા સુધી રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હોઈ જઈએ 9 વાગ્યા છે. વહેલા હોઈએ તમે વહેલા ઉઠે 5 વાગે. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.